નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચમાં લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બીટીપીમાં ગાબડું પડ્યું છે. તાલુકા પંચાયત સભ્ય, સરપંચો અને માજી સરપંચો સહિત 50 જેટલા હોદ્દેદારોએ ધારાસભ્યના હસ્તે કેસરીયો ધારણ કર્યો. 152 ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના નિવાસસ્થાન વલી ખાતે નેત્રંગ તાલુકાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોટી બેઠકના મહિલા સભ્ય રીનાબેન વસાવા અને તેઓના પતિ જયેશ વસાવા, કાંટીપાડા બેઠકના તાલુકા પંચાયતના માજી સભ્ય મંગા વસાવા તેમજ કવચિયા ગ્રામ પંચાયતના સરપંચ શંકર વસાવા, નેત્રંગ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયતના માજી સરપંચ બાલુભાઈ વસાવા અને તેઓના ધર્મપત્ની અને પૂર્વ સરપંચ સીમાબેન વસાવા, સંદીપ દેશમુખ સહિત 50થી વધુ કાર્યકરો ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કેસરીયો ધારણ કર્યો. ધારાસભ્ય રીતેશ વસાવાના નિવાસસ્થાને બીટીપીના સભ્યોને કેસરીયો પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવ્યા. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસના કામોથી પ્રભાવિત થઈને પદાધિકારીઓ સ્થાનિક વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બીટીપી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે બીટીપી ભંગાણના પગલે રાજકારણ ગરમાયું છે. આજ રોજ અહીંયા કાર્યકરો સાથે, સરપંચો સાથે અને તાલુકા પંચાયત સભ્ય, માજી સરપંચો વગેરે ધારાસભ્ય સાહેબ રીતેશભાઈ વસાવા સાહેબના નિવાસસ્થાને ભેગા મળીએ અને વિગતોની ચર્ચા કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી ગુજરાત તથા રીતેશભાઈ વસાવા સાહેબ ધારાસભ્યથી શ્રી ઝઘડિયા, એ બધાના સમૂહથી ધારાસભ્ય સાહેબની ધામધોડ લોકોના વિકાસના કામો, રસ્તાના કામો, પાણીના કામો, અન્ય કામો માટે ધામધોડ કરતા અમને પણ લાગ્યું કે અમારા ગામમાં પણ વર્ષોથી મારી માંગણી હતી રસ્તાની તથા કોઝવેની, તે પણ આ સરકાર હાથે થી માંગણી કરતા અમારા ગામની સુવિધા મળી ગઈ છે. જેથી અમે આજરોજ ધારાસભ્ય સાહેબ રીતેશભાઈ વસાવા સાહેબના નિવાસસ્થાને ભેગા થઈ મારા કાર્યકરો સાથે તથા મારા તાલુકા પંચાયત સભ્ય રીનાબેન સાથે અમે બધા ભેગા થઈ અને રીતેશભાઈ વસાવા સાહેબ ધારાસભ્ય સાહેબના હસ્તે અમે કેસ ધારણ કરીએ છીએ. અમારી ખરાજી ખુશી. આજરોજ તાલુકા પંચાયતના સભ્યશ્રી તેમજ સરપંચશ્રી તેમજ માજી તાલુકા પંચાયતના સભ્ય, માજી સરપંચશ્રીઓ અને ઘણા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એ બદલ ભારતીય જનતા પાર્ટી અંદર અમને આવકારું છું અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું. અને ભારતીય જનતા પાર્ટીની અંદર માનનીય દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા જે છે, એમની જે કાર્યશૈલી છે, જે કામ કરવાની પદ્ધતિ છે, એ જોઈને એ પ્રભાવિત થઈને આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એટલે હું એમનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું. ભારત માતા કી જય. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિચારધારા હેઠળ આજરોજ અમે ઝઘડિયા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબના નિવાસસ્થાને અમારા ગામના લોકોના ઉઠવાયેલા પ્રશ્નો અને તેમના નિરાકરણ હેતુ હું આજ ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર તરીકે જોડાઉં છું અને વસાવા ધારાસભ્ય શ્રી વસાવા રીતેશભાઈ સાહેબના હસ્તે કેસ ધારણ કરું છું. આજરોજ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે કલ્યાણકારી યોજનાઓથી પ્રેરિત થઈ આપણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ સતત રાત દિવસ પ્રજાના કામો કરી રહ્યા છે, લોકોની વચ્ચે રહે છે. જેથી પ્રેરિત થઈ અમે આજરોજ ભારતીય પાર્ટીના પરિવારમાં ધારાસભ્ય શ્રી રીતેશભાઈ સાહેબના હસ્તે કેસ ધારણ કરીએ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે કલ્યાણકારી યોજનાઓથી પ્રેરિત થઈને અમારા ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ
સતત રાત દિવસ પ્રજાના કામો કરી રહ્યા છે. તેથી પ્રેરિત થઈને અમે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં ધારાસભ્ય શ્રી રીતેશભાઈના હસ્તે ખેસ પહેરી વિધિવત જોડાયા.